નમસ્કાર મિત્રો, જનસાજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મનરેગામાં યોજનામાં 25 કામોમાં થયેલ ભ્રષ્ટાચારના તપાસ બાદ તપાસ રિપોર્ટ ન આપતા અરજદારે જિલ્લા પંચાયત કચેરી તેમજ જિલ્લા કલેક્ટર કચેરીનો દ્વાર ખટખટાવવામાં પડ્યો। અરજદાર દ્વારા તારીખ 11/8/2025ના રોજ જિલ્લા વિકાસ અધિકારી તથા તારીખ 14/11/2025ના રોજ મહેરબાન જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે ભ્રષ્ટાચારી તેમજ જવાબદારો સામે કાયદેસરની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવે અને તેના અનુસંધાનમાં તારીખ 25/11/2025ના રોજ ગોધરા ડીડીઓ સાહેબની આગેવાની હેઠળ તપાસ ટીમ દ્વારા અરજદારની અરજ મુજબ 25 કામોની અરજદારને સાથે રાખી તપાસ કરવામાં આવી હતી અને તેનો તપાસ રિપોર્ટ અરજદારને ન આપતા અને અવારનવાર બહાના બતાવી જેમ કે અમને SIR ની કામગીરીમાં મૂક્યા છે વગેરે તે તમામ બાબતો શંકા ઉપજાવે તેવું લાગી રહ્યું છે। હવે જોવું રહ્યું કે ગેરરીતિ કરનારાઓને બચાવનો પ્રયાસ તો નથી થઈ રહ્યો ને? જોવું રહ્યું કે આવા ભ્રષ્ટાચારી બાબુઓને બચાવવા આવશે કે પછી અરજદારને ગુજરાત હાઈકોર્ટ દ્વાર ખટખટાવવો પડશે।